તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ગત રાત્રિથી જ વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ઉમરેઠ નગરના સિનેમા રોડ, વડા બજાર, ઓડ બજાર માર્ગમાં પાણી ભરાઈ ગયા। ઉમરેઠ તાલુકાના સુરેલી, સુંદરપુરા, લીંગડા, પણસોરા, થામણા સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ઉમરેઠ પંથકમાં ગત રાત્રિથી જ વહેલી સવાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદી ઝાપટા પડતા જ ઉમરેઠ નગરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો તો સારસાથી આણંદ અને વાસા સુધીના પટ્ટામાં પણ ધોધમાર વરસાદ છે। તો વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કેડસમાં પાણી ભરાયા। મહાગુજરાત હોસ્પિટલના 3 રસ્તા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા નડિયાદમાં વાહન ચાલકો અને રાહદારીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। તસવીરોમાં પણ જોઈ શકાય છે કેટલું પાણી ભરાયેલું છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળતા લોકો પાણી ઓસરવાની રાહ જોતા નજરે પડ્યા। રાજ્યભરમાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી કે આગામી 2 થી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે। સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં પણ આ જ પ્રકારે વહેલી સવારથી વરસાદ જે છે તે શરૂ થયો હતો અને મહાગુજરાત હોસ્પિટલ તરફના 3 રસ્તા છે કે જે મુખ્ય દરવાજા કહી શકાય નડિયાદમાં એન્ટર થવાના, ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે। વરસાદી પાણી જે છે તે ભરાયા છે, ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। વરસાદ ધીમો થઈ ગયો છે, લગભગ અડધો 1 કલાક થયો, પરંતુ અત્યારે હાલ નગરપાલિકા દ્વારા આ પાણી નિકાલની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, દ્રશ્યમાન થઈ રહ્યા છે। તમામ નગરપાલિકાના કર્મચારીઓ જે અત્યારે હાલ કેચપીટો ખોલી રહ્યા છે, ક્યાંક તેમાં કચરો ભરાયો છે અને તેના જ કારણે આ પાણી ભરાયા હોવાની સમસ્યા જે છે તે અહીંયા આગળ નડિયાદમાં સર્જાઈ છે। આ મહાગુજરાત હોસ્પિટલ 3 રસ્તા છે કે ત્યાંથી તમામ વાહનો પસાર થવા માટે ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક તરફનો રોડ જે છે તે બંધ થઈ રહ્યો છે, મોટા વાહનો છે તે નીકળી રહ્યા છે, નાના 2 વ્હીલર અથવા તો અન્ય 4 વ્હીલર જે છે તે અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહી છે। પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અડધો 1 કલાક હજી પણ આ પ્રકારે પરિસ્થિતિ રહી તો પાણી જે છે તેઓ ઓસરી શકે તેમ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ગામેચા, ન્યૂઝ 18 ગુજરાત। ફેરવાઈ ગયા છે, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ છે। આજવા સરોવરની સપાટી 211.80 ફૂટે છે। વિશ્વામિત્રી નદીની સપાટી 18.25 ફૂટે છે। હવામાન વિભાગે આજે વડોદરામાં રેડ એલર્ટ આપેલું છે। વધુ માહિતી મેળવીશું વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે। હાર્દિક, વડોદરાના કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે? બિલકુલથી પંકજ, એ પૂછો કે વડોદરા શહેરના કયા વિસ્તારમાં પાણી નથી ભરાયા, કારણ કે તમે જાણો જ છો કે વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે। ત્યારે સીધા દ્રશ્યો જે છે તે સયાજીગંજ વિસ્તારના બતાવીશું। આ MS યુનિવર્સિટીમાં પ્રવેશવાનો જે મુખ્ય ગેટ છે એ ગેટની બહારના દ્રશ્યો છે। આજે સારી બાબત એ છે કે જન્માષ્ટમી છે, રજા છે, બાકી જો અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા હોત તો અટવાઈ જાત એ વાત ચોક્કસ છે। રસ્તા જોઈ શકાય છે કે આ સયાજીગંજ વિસ્તાર પોઝ એરિયા કહેવાય છે, અહીંયા પાણી ભરાઈ ગયા છે। આ સયાજીગંજ વિસ્તાર સિવાયની વાત કરીએ તો અલકાપુરી ગણનારું, જેતલપુર ગણનારું જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। અને તમે કીધું પ્રમાણે કે ભાયલી વિસ્તારના જે રસ્તા છે તે બેટમાં ફેરવાયા છે। એ જ રીતે હરણી વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે તેના જે પાર્કિંગ સુધી પાણી જે છે તે પહોંચી ગયા છે। આજવા રોડ, વાઘોડા રોડ, મકરપુરા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ જે છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। આ થઈ વડોદરા શહેરની વાત। જિલ્લાની વાત કરીએ તો વાઘોડિયા, સાવલી, કરજણ, પાદરા, ડેસર તમામે તમામ જગ્યા પર સાંભેલા ધાર જે છે તે વરસાદ વરસ્યો છે। ડેસરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે। દ્રશ્યો જોઈ શકાય છે MS યુનિવર્સિટીની બહાર રસ્તાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। આખા રસ્તા પર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો વડસર વિસ્તાર કે જ્યાં અત્યારે વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે વડસર ગામના જે લોકો છે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને ત્યાં ભારે હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે।
ચાર દરવાજા વિસ્તાર જી. હોય કે પછી જુદા જુદા વિસ્તાર હોય, મોટી ભાગની જગ્યા પર વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થયું છે. પંકજ, જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો વડોદરામાં પણ તમે તસવીરો જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભાયલી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો છે અને અહીં પણ વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. હવે મધ્ય ગુજરાતના ખેડાની વાત કરીએ. ખેડા જિલ્લામાં મધ્યરાત્રિથી જ મુશળધાર વરસાદ પડ્યો અને નડિયાદમાં 2 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી નડિયાદના રસ્તાઓ પાણી થઈ ગયા છે. ખેડા જિલ્લાના મહુદા, કટલાલ, મહેમદાવાદ, માતર અને ખેડા ડાકોર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડા અને માતરમાં ભારે પવન ફૂંકાયો અને રસ્તા ઉપર વૃક્ષો પણ ધરાશાયી થયા. નડિયાદ શહેરના રબારીવાડ, પીજ રોડ, મહાગુજરાત હોસ્પિટલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા. શહેરના 4 રેલવે ગરનાળા ઉપર પણ હાલ તો જળમગ્ન થઈ ગયા છે. વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા મૌલિક. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધી 20 ફૂટ થઈ ગઈ છે. આજવા સરોવરની સપાટી વધી 212.15 ફૂટ થઈ. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરાયા છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ભયજનક સપાટી વધી ગઈ છે. સપાટી વધી અને 20 ફૂટ થઈ છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાના કારણે જે આજવા સરોવર છે તેમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે જ 62 દરવાજા ખોલીને જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં વરસાદ સતત વધી રહ્યો છે. તો સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ વરસાદ જે છે તે પડી રહ્યો છે, જેના કારણે તેની જે સીધી અસર છે તે વિશ્વામિત્રી નદી પર જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદીની અત્યારે જળ સપાટીની વાત કરીએ તો જળ સપાટી જે છે તે 20.57 ફૂટ જે છે તે નોંધાઈ છે અને 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી જે છે તે માનવામાં આવે છે. આજવા સરોવરની વાત કરીએ તો 212 ફૂટ જેની સપાટી જે છે તે આજવા સરોવરની નોંધાઈ છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો વડોદરા શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો સાથે સાથે ઉપરવાસમાં પણ સતત વરસાદ જે છે તે વધી રહ્યો છે, જેના કારણે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા જે લોકો છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે. વિશ્વામિત્રી નદીના દ્રશ્યો જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદી જે છે તે 2 કાંઠે વહી રહી છે અને ફૂલ ફોર્સમાં જે વરસાદી પાણી જે છે તેની આવક જે છે તે વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહી છે. નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જો આ જ રીતે વરસાદ જે છે તે વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદી જે છે તેની સપાટીમાં સતત વધારો થશે અને જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સ્થળાંતર કરવાની ફરજ પડે તો નવાય નહીં. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં વરસાદના પગલે મોડી રાત્રે 3,45,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાયું. ચાંદોદ નજીક મલ્હારરાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થયા. રાત્રે 9 વાગ્યા બાદ પાણી ધીમી ગતિએ વધી રહ્યું હતું, ત્યારે પાણીની ગતિ ઘટી છે, પરંતુ ચાંદોદ પાસે નર્મદા નદી હજી 20 પગથિયા ભયજનક સપાટીથી દૂર છે. તંત્રે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. મોડી રાતથી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઓરસંગ નર્મદા બંને નદી ભેગી થતી વહેતા નર્મદાજીનું અસલી રૂપ સામે આવ્યું છે. અસલી રૂપ જોઈ શકાય છે. સિઝનમાં બીજી વાર નર્મદા ચાંદોદ પાસે બંને કાંઠે નદી વહી રહી છે. નર્મદામાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આસપાસના જે પણ ગામો આવે છે તે તમામ ગામોને એલર્ટ કરાયા છે.